એની પ્રાઇસ શું રહી જશે? સેવપુરીના 30 અને સોળા પોળીના જે તળાજામાં ખાધી છે ને. હર હર મહાદેવ, જય શ્રી રામ. તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. તળાજાની અંદર આપણે ફાસ્ટ ફૂડના ઘણા બધા વિડીયો બનાવેલા છે, પણ આજે એક જ વિડીયોમાં આખા તળાજાના બેસ્ટ ફૂડ છે ને એ તમને બતાવવાના છે. અને ખાસ શરૂઆત છે ને આપણે બેસ્ટ વસ્તુથી જ કરવાની છે. તો નરસિંહની પાઉંભાજી. અત્યારે અમે લોકો આવી ગયા છીએ નરસિંહની પાઉંભાજી. બેસ્ટમાં બેસ્ટ આપણે તળાજા તાલુકાના કોઈ પણ વ્યક્તિ હશે ને અહીંયા બેસ્ટ એકવાર નરસિંહની પાઉંભાજી તો ખાધી દેશે. હાલો તો તમને બતાવો આજ તળાજાના બેસ્ટ ફૂડ. વિડીયોમાં પહેલી વાર હોય ને તો ખાલી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો તમને નરસિંહની પાઉંભાજી બતાવો. આ છે ભાઈ નરસિંહની પાઉંભાજી, એકદમ બેસ્ટ અને ચટાકેદાર. તમે કહો ને એ પ્રમાણે બનાવી દે. આજે તો થોડુંક આપણે લેટ થઈ ગયેલું છે એટલે સ્ટોકમાં નથી, તો આખા ફૂલ તાવો ભર્યો હોય. આપણામાં ઓલરેડી આનો વિડીયો છે જ તે. હા, તો આપણે આનો શું ભાવ છે અત્યારે? 70 રૂપિયા ફૂલ. 3 પાવ ને એક ભાજી. વાહ, જો 70 રૂપિયામાં 3 પાવ અને એક ભાજી મળી રહી છે. એડ્રેસ તમને કહું ને તો ગાંધીનું પૂતળું છે ને એક્ઝેક્ટ એની સામે જ છે ભાઈ. વાહ, જો તમે આ ડીશ જે તૈયાર થઈ રહી છે ને એ તમે જોવો ને, આ 70 રૂપિયામાં તમને ફૂલ ડીશ મળી રહેવાની છે. સેટ ફૂલ જ તૈયાર કરીને આપણે આ ફૂલ 70 રૂપિયામાં. વાહ, એકદમ કમ્પ્લીટ. જો 3 પાવ સાથે મળી રહેવાના છે અને સાથે સલાડ, અનલિમિટેડ સલાડ. હો ભાઈ. તો ભાઈ ફાઇનલી ભાઈ આપણે 70 રૂપિયામાં ફૂલ ડીશ આવે છે. 3 પાવ અને આખી ભાજી. આ તમે જે જોઈ રહ્યા છો ને આ 70 રૂપિયામાં ફૂલ ડીશ. અને ખાસ કરીને ભાઈ અહીંયા એકદમ લાઈવ જ વસ્તુ તમને મળી રહેશે. તમે આવો ને તો એક ડીશ તમને બનાવી દેશે અને સાથે સાથે 20 ડીશ જોતી હોય તો 20 ડીશ પણ તમને બનાવી દેશે. પહેલો ટેસ્ટ ભાઈએ કર્યો છે. હાજી ભાઈ, આને કાંઈ જે તળાજામાં ખાધી છે ને એના આઈડિયા છે કેવી ભાજી બનાવે નરસિંહભાઈની. પહેલેથી ભાઈ બહુ માર્કેટ છે, એક નંબર ટેસ્ટ છે. તમારે ભાજી સાથે જો ભાઈ તમારે સાઈઝ મગાવીને તમારે એક્સ્ટ્રા રહેશે ગ્લાસની. સ્પેશિયલ અમૂલની સાઈઝ મળી રહેશે. હવે ભાઈ આપણે આવી જઈએ છીએ ભાઈ વડાપાઉં. જે બેસ્ટ વડાપાઉં ભાઈ અમારા તળાજાની અંદર બનાવે ને એ પાસે તમે ઘણા બધા ભાઈ જે લોકો અહીંયા સ્ટુડન્ટ હશે ને એ આમનું વડાપાઉં એકવાર તો જરૂર ને જરૂર ખાધું હોય છે. અને આમની ફૂલ પ્રોસેસનો વિડીયો આપણી ચેનલમાં ઓલરેડી નાખેલો પણ છે. જગાતદાનું વડાપાઉં. તો એકદમ લાઈવ વડા ખાઈ રહ્યા છે. જો વડા એકદમ લાઈવ ગરમા ગરમ તૈયાર થઈ ગયા છે. એકદમ લાઈવ જ વડાપાઉં આપણે બનાવીશું. વડાપાઉંને આપણે ડીશનો શું ભાવ રહે આપણે આનો? 20 રૂપિયા. આ વડાપાઉંના 20 રૂપિયા રહેશે. આમની બેસ્ટ છે ને ચટણી જ હોય છે. જો તીખી ને મીઠી બે મિક્સ. અને ભાઈ સ્પેશિયલ ખાસ જે ભાઈ વડાપાઉં સાથે જે તમને મરચાં આપે છે ને ભાઈ તળીને, ભાઈ એકદમ ફ્રીમાં અનલિમિટેડ. એ જો એ લાઈવ તમને બતાવવાના છે. જો આ એકદમ ફ્રી દેવામાં આવશે ભાઈ વડાપાઉં સાથે 20 રૂપિયામાં. અને આ મરચાંની ઘણા બધા કમેન્ટ આવતા હોય છે કે ભાઈ મરચાં ભાઈ બહુ ખવડાવે. જો આ મરચાં એકદમ ફ્રી તમને મળવાના છે, જેટલા ખાવા હોય ને એટલે. આના 20 રૂપિયા રહેશે ભાઈ. હવે ભાઈ આપણે માર્કેટની અંદર અમારે શ્રીરામની શાકપુરી છે, જ્યાં ગોટા અને શાકપુરી એક જ નંબર બનાવે છે. એમાં કાંઈ જ ઘટે નહીં. આ છે શ્રીરામના ગોટા, કાંઈ જ ઘટે નહીં. શ્રીરામના ગોટા અને શાકપુરી ફૂલ ફેમસ છે ભાઈ અમારા તળાજાની અંદર. એક જ જગ્યા શ્રીરામની શાકપુરી અને ગોટા, બે જ વસ્તુ. પૂરી. અત્યારે આપણે થોડાક લેટ છે, તમને ઊંધિયું પણ બતાવો. આપણે ફ્રી એકવાર ક્યારેક વિડીયો કરશું ને ત્યારે ફૂલ બતાવશું. છે સારું ને? ટેસ્ટમાં બેસ્ટ વસ્તુ હોય ને તો ખાસ પાણીપુરી. સાગરની પાણીપુરી અમારામાં તળાજામાં મોસ્ટ ફેમસ કહેવાય છે. સાગરની પાણીપુરી. સાગરની પાણીપુરી તો એકદમ લાઈવ ચાલુ જ છે. વાહ, જો બનાવે છે. આપણે પાણીપુરીનો શું ભાવ છે ભાઈ? આપણે 20 રૂપિયા. 20 રૂપિયાની પ્લેટ. 20 રૂપિયામાં કેટલા નંગ આવે? 8. 20 રૂપિયાની 8 નંગ પાણીપુરી આવશે. એકદમ લાઈવ જુઓ. અને કોઈ પણ આ રગડાવાળી ખાવી હોય તો એના રગડાવાળીના 30 રૂપિયા ભાઈ. હા, આ રગડાવાળી જેને ખાવી હોય એના 30 રૂપિયા રહેશે ભાઈ. સેવ બેવ નાખીને એક નંબર બનાવી છે ભાઈ બને. આના 20 રૂપિયા રહી છે ભાઈ. પાણી ભાઈ ખાટું મીઠું બે ને? હા, મિક્સમાં. હા, ખાટું મિક્સ બે. પાણીપુરી ખાવી હોય ને ભાઈ સાગરની અમારે. તો હવે આપણે આવી ગયા છીએ કચ્છી દાબેલી રજવાડી. જો રજવાડી કચ્છી દાબેલી ઘણા બધા અહીંયા કદાચ ખાધી હોય છે. હવે એકદમ લાઈવ બને ને તમને બતાવવાની છે. એકદમ લાઈવ જ બની રહી છે.
આ બધી જ વસ્તુ દેખાય ને બધી એકદમ ફ્રેશ, બધી જ વસ્તુ નાખીને બનાવી દેવામાં આવશે. આ બધી અલગ અલગ ચટણી છે એમની. હા, ઉપરથી જો એકદમ ગળી ચટણી આવી ગઈ છે. ત્યારબાદ એકદમ મસ્ત સેવ, સવાણું ભરપૂર માત્રામાં, એવું નહીં ભાઈ, સિંગ આવી ગઈ. કાંદા આવી ગયા છે. આપણી ડીશ રેડી ને ભાઈ? હા. આની આ પ્લેટનો ભાવ આપણે શું રહે છે? ખાલી 30 રૂપિયા. 30 રૂપિયા, ખાલી 30 રૂપિયામાં ભાઈ તમે કહો છો. કચ્છી દાબેલીની એડ્રેસની વાત કરી ને ભાઈ, ગાંધીના પુતળાની એક્ઝેક્ટ બાજુમાં જ છે રજવાડી. ભાઈ રજવાડી દાબેલીની એક્ઝેક્ટ બાજુમાં જ છે કનૈયા ભેળ. અને જો બાજુમાં જ છે ભાઈ, આ પણ એમની બેસ્ટ છે ભેળ બનાવે છે કનૈયાવાળા. એકદમ અહીંયા જો ભાઈ બધી જ વસ્તુ એડ કરી દીધી છે. વાહ, ઉપરથી એકદમ મસ્ત રગડો પણ નાખી દીધો છે. અને ત્યારબાદ મીઠી ચટણી, હા એનો સ્પેશિયલ મસાલા હોય. વાહ, ઉપરથી જો કાંદા આવી ગયા છે, સેવ આવી ગઈ. હા, મસ્ત સવાણું પણ આવી ગયું છે ભરપૂર માત્રામાં. હો ભાઈ, હવે આ પ્લેટ રેડી થઈ ગઈ છે આપણી. એની પ્રાઇસ શું રહી જશે આપણે? 40 રૂપિયા. આ એમનું ભાવ લીટ છે. આ બધી જ વસ્તુ તમને અહીંયા બનાવી દેવામાં આવશે એકદમ લાઈવ તમારી સામે જ. હવે આપણે આવી જઈએ તળાજાના બેસ્ટ ઘૂઘરા બનાવે ને એ જગ્યાએ. તો અહીંયા બધા દેવ ફાસ્ટ ફૂડ. આ છે અમારા તળાજાના બેસ્ટ દેવના બેસ્ટ ઘૂઘરા. ત્યારબાદ આવશે લસણની લાર મરચું. હવે આવી ગઈ ગ્રીન ચટણી. હા, હવે ઘૂઘરા પર સિંગ. હવે આવી ગઈ સેવ. આ પ્લેટ આપણી ઘૂઘરાની રેડી થઈ ગઈ છે. હવે 30 રૂપિયાના 3 નંગ ઘૂઘરા આવશે. હવે ઘૂઘરાવાળાનું એડ્રેસ છે ને આપણે MK સ્કૂલની એક્ઝેક્ટ સામે જ છે ભાઈ. આપણે આવી ગયા છીએ ન્યૂ બોમ્બે સ્ટાઇલ. સોળાફળી અને સેવપુરી બે બનાવે. બોમ્બે સ્ટાઇલ ભેળ અને સોળાફળી. આપણે સોળાફળીની ડીશનું શું રહી છે એને ચાલી ને આમના 30. સેવપુરી કોણે ખાધેલ છે ને કમેન્ટ કરજો. ડુંગળી નાખીને તમે લાઈવ ભાઈ સેવપુરી બનાવી દઈશ. સેવપુરીના 30 અને સોળાફળીના 40 રૂપિયા. તો હવે આપણે આવી ગયા છીએ બાપા સીતારામ ચોકમાં. બાપા સીતારામ ચોકમાં ભાઈ રવિભાઈની ચિપ્સ મળે છે એક નંબર. જ્યાં કોઈ પણ વસ્તુ તમને મળી જાય. ઘણી બધી વસ્તુ બનાવે છે રવિભાઈ. મરસાના ભજીયા છે, ગોટા છે, તો સમોસા છે, બટેકા હુંગળા છે અને ખમણ છે. અહીંયા તમે નાસ્તો કરવો હોય ને, અત્યારે ભાઈ લાઈવ નથી ચાલુ, પણ અહીંયા તમારે નાસ્તો કરવો હોય ને તો અહીંયા ટોટલ નાસ્તો તમને અહીંયા મળી રહેવાનો છે. આમની ફૂલ પ્રોસેસનો વિડીયો છે. એ ટુ ઝેડ વસ્તુ જે લાઈવ બનાવેલી છે ને બધી જ વસ્તુનો વિડીયો આનો ઓલરેડી છે જ તે આપણી ચેનલમાં. ભાઈ તળાજાના ફાસ્ટ ફૂડ તો ઘણા બધા બતાવ્યા છે, પણ તમને સવારનો નાસ્તો ભાઈ ને અહીંયા મળી રહે ભાઈ. જેવી ગરમા ગરમ એકદમ સવારમાં છે ને 6 વાગ્યાથી ચાલુ થઈ જાય છે અહીંયા જેવીનો નાસ્તો. અત્યારે તો બંધ છે આ બધો જ નાસ્તો. અહીંયા ભણેલા ગાંઠિયાથી માંડી ફાફડા બધી વસ્તુ મળી રહેશે. અને જલેબીને બધું એકદમ લાઈવ સવારમાં મળી રહેવાનું છે. તો એકદમ ભાઈ હે ને આ સાહેબ બલદાણિયા સાહેબનું દવાખાનું છે ને એને એક્ઝેક્ટ થોડાક આગળ હાલો ને એટલે તમને જેવી નાસ્તા મળશે. અહીંયા તમને બધા સવારમાં ભાઈ નાસ્તા સવારના બધા ફાફડાથી માંડી સમોસાથી માંડી બધી વસ્તુ લાઈવ મળે. ભાઈ ફાસ્ટ ફૂડનું તો મેં તમને ઘણું બધું કીધું, પણ તળાજામાં જે લોકો સ્વીટ ખાવાના શોખીન હોય ને એના ગૌતમ સ્વીટ માર્ટ આમના મેં હે ને 2-3 વિડીયો બનાવેલા છે ગૌતમના. આ બધા સ્વીટ તમને અહીંયા મળી રહેશે. ગૌતમનું જો પેંડાથી માંડીને બધી જ વસ્તુ તમને અહીંયા મળી રહેશે. આ પણ આનું પણ એડ્રેસ દવાખાને થોડાક આગળ હાલો ને એટલે તમે બધાને ખબર હશે આપણા તળાજાવાળાને. તો એની સાથે સાથે જો તમને બધા ફરસાણ એકદમ મળી રહેવાના છે. સેવડો, પૂરી, શક્કરપારા, ગાંઠિયા, ખાખરા, સવારનો બધો નાસ્તો છે ભાઈ. જે ચા સાથે હોય ને આ બધો ગૌતમ સ્વીટમાં મળી રહેશે. જે લોકો ચાઇનીઝ ખાવાના શોખીન હોય ને તો એના માટે ભાઈ હાઈવે જવું પડે બધાને. હાઈવે ઉપર બધી જ છે અને ઘણા બધા વિડીયો આપણી ચેનલમાં ઓલરેડી છે જ છે ચાઇનીઝના. અને હું તમને વિડીયો પણ અહીંયા આપું છું બધા. ખાસ કરીને આપણી ચેનલમાં છે ને A to Z તળાજાના ચાઇનીઝ પોઈન્ટ છે ને બધા, પીઝાથી માંડીને મંચુરિયમ ને બધા ઢોસા
તો પહેલો વિડીયો જ ઓલરેડી આપણી ચેનલમાં ઢોસાનો છે, તો એ વિડીયો પણ તમને હું અહીં આપું છું. આ વિડીયો બધા અંદર જઈને ચેક કરી લેજો. બધા ચાઇનીઝના પણ ઘણા બધા આપણા તળાજાની અંદર ઘણા સારા ચાઇનીઝના પણ પોઈન્ટ છે. ઢોસાથી માંડીને ટોટલ મંચુરિયમ બધી જ વસ્તુ, પીઝા, આ બધી જ વસ્તુ મળી રહી છે. તો આ તો ફાસ્ટ ફૂડ, અમારા તળાજાના ફાસ્ટ ફૂડના બેસ્ટ નાસ્તા આવું હતા ને, એનો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનમાં કહેજો. અને નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો તો મળીએ બીજા વિડીયો. ત્યાં સુધી બાય બાય.